સાધુ હામો મળે અને બાપુ સીતારામ એટલું જો ન બોલી શકો તો મરી જાયજો. અમારો સાધુ તો બાપુ આવી 2.5 મણની રેલવે આગા પાછા હાલો અને ગાળ્યું દે ઈ જ કઈક આપે. પંપાળીની પાસે કઈ લેવાનું ન હોય. હા હું તો એમ કહું સાધુ તો ગાળ દે એવો જ હોવો જોઈએ, ચીપિયા ઠપકારે એવો જ હોવો જોઈએ. એની પાસે જ હોય બાપુ. કારણ કે આ સાધુ ને આ ગુરુ ને શિષ્યના નાતા છે ને એ બાપુ કઈ બકાલાની હરરાજી નથી, કઈ સોદો નથી. એ તો બાપુ તન મન ધન હોઈપું હોય ને છેક પોગાડી દેવાની સદગુરુ મહારાજની જવાબદારી થઈ જાય. પછી આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, આવ્યા એને કઈ જોતું નથી, ગુરુને કઈ દેવું નથી, એમ નથી. ગુરુ અને શિષ્યના નાતા તો બાપુ તમે ઇતિહાસ ખોલો તો તમને ખબર પડે ગુરુ શું હોઈ શકે. પણ આ બધું દેવાય પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી હતા કે 4 વધ્યા. હવે તે દી આજ એક વધે પરીક્ષા કરે તો લેવું કોઈ છે નહીં. એમ નામ ઓળખાણ ન થઈ શકે. એની માટે તમારે બારે આ સૂરજનારાયણ ઉગે ને એટલે આખી દુનિયામાં પ્રકાશ થાય. પણ તમે આંખું જ ન ઉઘાડો તો એમ ગુરુ મહારાજ તમને રસ્તો બતાવે પણ હાલો નહીં તો ગુરુ મહારાજ એમ કે ભાઈ અહીંથી આય અહીંથી આય જા તો તને અમદાવાદ આવે. પણ હાલે ગુરુ હાલે તો તમને અમદાવાદ આવે. બસ આ એવી વાત છે. સદગુરુ મહારાજ તમને બાપુ ચાવી આપી દે, બાકી તાળું તો તમારે ખોલવું પડે. એમ નામ પતે એવું નથી નારાયણ.